સુરતમાં છેલ્લા ઘણા સમયથી સુરતના ગુનેગારોના સરઘસ કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતની ચોક બજાર પોલીસે કુબેરનગરમાં યુવકનો કોલર પકડી મારી ધમકાવનાર માથાભારે આરોપીઓનું પોલીસે સરઘસ કાઢતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે। ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ કુબેરનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો। કુબેરનગરના બજારમાં ઊભા રહેલા એક વ્યક્તિને વિસ્તારના અસામાજિક તત્વો જેમાં અજય ઉર્ફે બાડો, ડેનિસ ઘોઘારી અને પ્રિન્સ વાળાએ કોલર પકડી મારી ધમકાવ્યો હતો અને આ વિસ્તારમાં ન આવવા જણાવ્યું હતું। તો આ આરોપીઓ અજય ઉર્ફે બાડો, ડેનિસ ઘોઘારી અને પ્રિન્સ વાળાથી સ્થાનિકો પણ પરેશાન હોય આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં જાણ કરાઈ હતી। જાગૃત નાગરિક દ્વારા ચોક બજાર પોલીસને જાણ કરાતા ચોક બજાર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓને કુબેરનગર ખાતે લઈ જઈ સરઘસ કાઢી તેઓની શાન ઠેકાળે પાડી હતી। સાથે પોલીસે આવા અસામાજિક તત્વોથી ગભરાવું નહીં અને જો કોઈ ધમકાવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની રજૂઆત કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। ચોક બજાર વિસ્તાર છે એ મુખ્ય પારસ માર્કેટ છે કે ત્યાં હજારોની સંખ્યામાં રોજના રોજ મહિલાઓનું નીકળતા હોય છે ખરીદી કરવા માટે, શાકભાજી ખરીદી કરવા માટે આવતા હોય છે અને રોજે રોજ અમારા સીપી સાહેબની સૂચનાથી ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ બી કરવામાં આવે છે। તો રાત્રિના 10 આસપાસ પાનના ગલ્લા પાસે આ લોકો નીકળતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો સાથે એની બોલાચાલી થયેલી, જે બાબતે તુરત જ 100 નંબરમાં ફોન કરેલ અને પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કરેલ, જે બાદ તુરત જ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને આરોપીઓને મોડી રાત સુધીમાં અટક કરવામાં આવેલા અને ગુનો દાખલ કરેલો। ત્યારબાદ લોકોમાં આ લુખાઓનો ભયનો દૂર થાય અને જાહેર જનતાને પોલીસ ઉપર વિશ્વાસ બેસે અને પોલીસ કામ કરી રહી છે તે બતાવવા માટે બનાવટી જગ્યાનું પંચનામું કરવામાં આવેલું અને લોકોને હિંમત આપેલી કે ભાઈ આવા લોકોથી ડરવું નહીં, અમે તમારા માટે છીએ। સુરત પોલીસનું સૂત્ર છે કે તમારા માટે તમારી સાથે, જેથી લોકોમાં ભય ઓછો થાય, પોલીસ થી પ્રજા નજીક આવે અને આવા બનતા ગુનાઓ અટકાવી શકાય, જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આવા લુખા તત્વોની સામે કોઈ પણ સામાન્ય બનાવ બને તો સીપી સાહેબની સૂચના છે 0 ટોલરન્સ અને તરત જ એફઆઈઆર દાખલ કરવી, તેના વિરુદ્ધમાં પાસા અને તડીપાર જેવા સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ પગલાં લેવા, જેથી કરીને વિસ્તારની બહાર જતા રહીને લોકો સુખ શાંતિથી જીવી શકે। સુરતમાં અસામાજિક તત્વો ઘણા સમયથી બેફામ બન્યા છે। ત્યારે હવે પોલીસ પણ આવા અસામાજિક તત્વોનો ઉઘાડ પાડી તેઓના સરઘસ કાઢી તેઓની શાન ઠેકાળે પાડી રહી છે, જેથી લોકો પણ પોલીસની કામગીરીનું સ્વાગત કરી અભિવાદન કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।